गुड मॉर्निंग स्टूडेंट्स। केम छो बधा मजामां ना? तो हूँ सुस्मिता मैडम आज तमे लोगोने जे पोएम 3 छे इंग्लिशनु ए आज एक्सप्लेन करशुं। बी द बेस्ट, सौथी श्रेष्ठ थजो। आज तमारो पोएम छे, बहुत सरस मजाना पोएम छे जो डगलस मेलाके लख्युं छे। तो आज आपणे एना विषे एक्सप्लेन करशुं कि सौथी श्रेष्ठ कोण होई शके छे। तो बी द बेस्ट। तो आज આપણે એનું એક્સપ્લેનેશન કરીએ છીએ। બી ધ બેસ્ટ ઇફ યુ કાન્ટ બી પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ। જો તમે ટેકડીની ટોચનું પાઇન વૃક્ષ ન બની શકો તો બી એ સ્ક્રાબ ઇન ધ વેલી। ખીણમાં એક ઝાડવું થજો, બટ બી ધ બેસ્ટ લિટિલ સ્કર્ટ બાય ધ સાઇટ ઓફ ધ રીલ। ઝરણાના કિનારે પણ ઝરણાના કિનારે સૌથી શ્રેષ્ઠ ઝાડવું થજો। બી એ બાસ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી। એનું મતલબ થાય છે કે વૃક્ષ ના થઈ શકો તો એક છોડ થજો। હવે ઇફ યુ સેકન્ડ સ્ટેન્જામાં આપણે જોઈએ, ઇફ યુ કાન્ટ બી અ કાન્ટ યાની કેન નોટ બી અ બસ બી એ બીચ ઓફ ધ ગ્રાસ। જો તમે છોડ ન થઈ શકો તો ઘાસનું એક તળનું થજો। એન્ડ સમ હાઈવે હેપલર મેક। અને કોઈક રાજમાર્ગને વધારે રળિયામણો બનાવજો। ઇફ યુ કેન્ટ બી અ મસ્કી દેન જસ્ટ બી એ બસ। જો તમે મોટી માછલી ના થઈ શકો તો નાની મછલી થજો। એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર। પણ તણાવની સૌથી વધુ જીવત માછલી થજો। ત્રીજા સ્ટેન્જામાં જોઈએ છે, વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ વી હેવ ગોટ ટુ બી ક્રૂ। આપણે બધા જ કપ્તાન ન થઈ શકીએ, આપણે ખલાસી થવાનું છે। દેર સમથિંગ ઓફ અસ હેર। અહીં આપણા શો માટે કંઈક કામ તો છે। દેર ઇઝ બિગ વર્ક ટુ ડુ એન્ડ દેર ઇઝ લેઝર ટુ ડુ। કરવા માટે મોટા કામ છે અને નાના કામ પણ છે। એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ધીસ ઇઝ ધ નિયર। અને તમારે જ કામ કરવાનું છે, તે હમણાં જ કરવાનું છે। ઇફ યુ કાન્ટ બી હાઈવે દેન જસ્ટ બી અ ટ્રેલ। જો તમે રાજમાર્ગ ન થઈ શકો તો એક પગદંડી થજો। ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર। જો તમે સૂરજ ન થઈ શકો તો એક તારો થજો। ઇટ ઇઝ નોટ બાય સાઇટ દેટ યુ વિન ઓર યોર ફેલ। તમે જીતો કે હારો તેનો આધાર કદ પર નથી। બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર। તમે જે કંઈ છો તેમાં સૌથી શ્રેષ્ઠ થજો। બહુ સરસ મજાની એક કવિતા છે, જેમાં એ જે ડોગલસ મેલોક છે એ બતાવે છે કે તમે કંઈ પણ થજો। તમારામાં દર ઇન્સાનમાં આપણે હુનર હોઈએ છીએ, માનવ જાતિમાં એક ખાસિયત હોય છે। તો આપણામાં હુનર જે છે એને વિકસિત કરવામાં આવે છે ને આપણે જે છે એનાથી જ આપણે બેસ્ટ થવાનું છે। તો ચલો છોકરાઓ, આજે આપણે એનું કમ્પેરિઝન લઈ લેવું છું। કમ્પેરિઝનમાં જોઈએ છે અમે C.1 ટીક માર્ક ધ નિયરેસ્ટ મિનિંગ। ફર્સ્ટ, there is a something for all of us here। એમાં જો everybody has a scope to become something, એ આવશે પહેલામાં, એ આવશે। બીજામાં જો and the task we must do is the near,
બીજામાં ત્રીજું આવશે ડિસાઇડ વોટ વી શુડ ડુ ઓર બીકમ એટ ધ અર્લિએસ્ટ. ત્રીજામાં જો બી ધ બેસ્ટ વોટ એવર યુ આર એમાં બી આવશે. પુટ ઇન અવર બેસ્ટ, ડુ ફીલ એસમ્ડ ઇવન યુ આર અ સ્મોલ પર્સન, જસ્ટ ડુ ધ બેસ્ટ. તો આપણે જોઈએ છે પહેલામાં એ, બીજામાં સી, ત્રીજામાં બી. હવે આપણે C2.1 લઈ લઈએ છીએ. C2.2 લઈ લઈએ છીએ. ફિલ ઇન ધ ટેબલ યુઝિંગ ધ વર્ડ એક્સપ્રેશન ફ્રોમ ધ પોએમ. અ પાઇન યુ કેન નોટ બીકમ અ પાઇન ઓન ધ હિલ. બીજામાં દીધું છે, ત્રીજામાં ને ચોથામાં આપણે પોતાની મેળે કરવાનું છે. તો આપણે સમજાવે છે. બીજા બોક્સમાં આવે છે આ ટ્રી. પછી એના સામે જે યુ કેન બીકમ છે આ બસ. પછી આ ટ્રી, આ બસ. ત્રીજા બોક્સમાં આવે છે અ બસ, અ બીટ ઓફ ગ્રાસ, અ બસ, અ બીટ ઓફ ગ્રાસ. બે બાર આવશે. યુ કેન નોટ બીકમ, યુ કેન બીકમ. બિગ સાઇઝ થિંગ, સ્મોલ સાઇઝ થિંગ. રેડી? મસ્કાઈ બીજામાં આવે છે બોક્સમાં અ બસ. આ મસ્કાઈ, અ બસ. આ હાઈવે, આ ટ્રેન. આ હાઈવે, આ ટ્રેન. ધ સન, અ સ્ટાર. ધ સન, અ સ્ટાર. આ જે છે આ રિપીટ કરાવવાનું થાય છે. હવે જે છે એન્સર ધીસ ક્વેશ્ચન. આ આપણે આજે જોઈ લેશું જે એન્સર ધી ક્વેશ્ચન શું છે. વોટ એડવાઇસ ડઝ ધ પોએટ ગીવ ટુ પીપલ ઇન ધ ફર્સ્ટ સ્ટેન્જા ઓફ ધ પોએમ. જે કવિ છે એ શું ઉપદેશ, આદેશ આપણે દે છે પહેલાં જે સ્ટેન્ડર્ડ છે એમાં. તો આપણે એના આન્સર જોઈ લઈશું. એના આન્સર આવે છે ઇન ધ ફર્સ્ટ સ્ટેન્જર ઓફ ધ પોએમ. ફરી વાર કહું છું, સાંભળજો. ઇન ધ ફર્સ્ટ સ્ટેન્જર ઓફ ધ પોએમ, કોમા, ધ પોએટ એડવાઇસેસ. એડવાઇસની બદલે એડવાઇસેસ ધ પીપલ ટુ બી ધ બેસ્ટ એટ વટ એવર દે ડુ. ફરી વાર કહું છું આન્સર. ઇન ધ ફર્સ્ટ સ્ટેન્જર ઓફ ધ પોએમ, ધ પોએટ advises the pupil to be the best at whatever they do. બીજામાં જો why does the poet say we can't all be captains. પોએટ કેમ એવું કહે છે કે આપણે બધા કેપ્ટન નહીં હોઈ શકું? તો એના આન્સર આવે છે the poet says we can't all be captains. The poet says we can't all be captains because all of us will not get big work to do. ફરી વાર કહું છું. The poet says we can't all be captains because all of us will not get big work to do. Full stop. એના પછી લખજો some work is big and some work is small. Full stop. એના પછી કહું છું but we have to do the work given to us. But we have to do the work given to us. There is something to do for all of us. There is something to do for all of us. એના પછી આપણે ત્રીજા ક્વેશ્ચન જોઈ લઈએ છીએ. What according to the poet decides our victory or failure? આન્સર આવે છે according
to the poet, comma, according to the poet, comma, our victory or failure is decided by how hard we have worked to be the best. Our victory or failure is decided by how hard we have worked to be the best. હવે ચોથામાં જોઈ લે છે વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધ પોએમ. આ પોએમમાં શું મેસેજ આપણે મળે છે? Answer: the message of the poem is whatever you do, comma, be the best, full stop. It does not matter how big or small your work is. It does not matter how big or small your work is, full stop. Your victory or failure is not decided by the size of your work, comma, but by how hard you have worked to be the best. But by how hard you have worked to be the best. પાંચમાનું ક્વેશ્ચન આપણે જોઈ લઈશું. હુ એકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ બેસ્ટ પર્સન? ડિસ્કસ. તમે બેસ્ટ પર્સન એ કોને કહી શકો છો? ડિસ્કસ કરો. આ છે એકોર્ડિંગ ટુ મી. એન્સર: એકોર્ડિંગ ટુ મી, કોમા, ધ બેસ્ટ પર્સન is the one who works hard to be the best at whatever work he gets. He does not worry whether his work is big or small, comma, but he is the best. તો જે છઠ્ઠા ક્વેશ્ચન છે, પાંચમું સુધી થઈ ગયું છે. આ તમારા જે છે આ એક ડિસ્કશન છે. આ તમે કરવાનું જરૂરતી નથી. એ તો ગુડ ક્વોલિટીઝ તમને ગોતવાનું છે. તો આ જે લેક્ચર છે આજે પૂરું થાય છે. તો તમે લોકોને હોમવર્કમાં આ 2 ટાઈમ્સ કરવાનું રહેશે. C1.1, C1.2 और C1.3. પછી એના હારે આજે આપણે જે છે ગ્લોસરી વર્ડ્સ પણ છે એ પણ આપણે કરી શકશું. સ્કર્ડ यानी બસ यानी ઝાડવું. રીલ यानी નાનકડો પ્રવાહ. મસ્કી એટલે એક પ્રકારની મોટી મછલી. બાસ, સ્મોલ ફિશ. બાસ એટલે એક પ્રકારની નાની મછલી. મસ્કી મોટી મછલી, બાસ નાની મછલી. ક્રીવ બહાના ખલાસીઓ. ટ્રેલ यानी પગદંડી. રેડી? તો આ ગ્લોસરી વર્ડ 2 ટાઈમ્સ, એના સાથે હોમવર્ક C.1 2 ટાઈમ્સ, C.2 2 ટાઈમ્સ, C.3 2 ટાઈમ્સ હોમવર્કમાં બતાવવાના રહેશે. તો આજનું લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. આપણે બીજા લેક્ચરમાં આપણે બીજા પાર્ટ એક્સપ્લેનેશન કરશું. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ.